तोप चलाओ, हालेलुया, तोप चलाओ, हालेलुया, तोप चलाओ। हालेलुया। आओ આપણે પ્રાર્થના કરીએ અને પ્રભુના વચન તરફ આગળ વધીએ। જીવંત અને કૃપાળુ પ્રભુ, વચનો તમારા છે અને અમારા માટે આપવામાં આવેલા છે। તમે અમને શીખવો, અમને સમજાવો અને અમે પ્રભુ એ વચનો સમજીને સ્વીકારીને અમે પાડીએ અને અમે તમને પસંદ પડે એવું જીવન જીવીએ અને અમે તમને પ્રસન્ન કરીએ એવું પ્રભુ તમે થવા દો। અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ। પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે માંગીએ છીએ, આમેન। એક વખત એવું બન્યું કે એક માણસ હતો અને એ બહુ જ બીમાર હતો, મરણ પથારીએ હતો અને આ વ્યક્તિના 3 ખાસ મિત્રો હતા। એક એમના જે મિત્ર હતા એ ડૉક્ટર હતા, બીજા એમના જે મિત્ર હતા એ એડવોકેટ હતા અને ત્રીજા મિત્ર જે હતા એ પાળક હતા। આ 3 મિત્રો એમના હતા અને આ વ્યક્તિ મરણ પથારીએ હતા અને બધું જાત જાતનું બધું વિચારતા હતા। એમને મનમાં એવો વિચાર આવ્યો કે મારે તો સ્વર્ગમાંય પૈસા લઈને જવું છે, હવે કેમના લઈ જવાના, સ્વર્ગમાં પૈસા કેમના લઈ જવાય? એટલે એમણે એમના મનમાં તુક્કો સૂંચ્યો અને એમણે એમના મિત્રોને બોલાવ્યા। એટલે એમના ખાસ નજીકના મિત્રો 3 જણ, ડૉક્ટર, વકીલ અને પાળક, 3 જણને 50,000 રોકડા આપ્યા અને કહ્યું જ્યારે હું મરી જાઉં ને ત્યારે મારા કોફિન બોક્સમાં મૂકી દેજો। અને પછી આ રીતે વાત કરી અને પછી એ તો થોડા જ વખતમાં મરણ પામ્યા અને એમની દફન વિધિ પણ થઈ ગઈ। અને પછી પેલા 3 મિત્રો મળ્યા, એ 3યને ઉત્સુકતા હતી, એકબીજા વિશે જાણવું હતું કે ખરેખર 50,000 મૂક્યા કે નહીં। એટલે 3 મિત્રો મળ્યા અને વાત કરવા લાગ્યા। એટલે સૌથી પહેલા નક્કી કર્યું કે ડૉક્ટર કહેશે કે શું કર્યું, 50,000 મૂક્યા હતા કે નહીં કોફિન બોક્સમાં, બીજું તો કોઈ જાણતું નહોતું। આ 3 જ જણ જાણતા હતા એટલે એમને અંદર જાણી લેવું હતું કે શું થયું। એટલે ડૉક્ટરે કહ્યું કે ભાઈ જો મને તો 50,000 મૂકવાનું કીધું હતું, પણ મારે નવું ક્લિનિક શરૂ કરતો હતો ને થોડા પૈસા ખૂટતા હતા એટલે મેં તો 20,000 કાઢી લીધા અને 30,000 તો મૂક્યા, મેં 30,000 મૂક્યા। પછી પાળક સાહેબને કહ્યું ના હવે તો તમે કહો, પછી વકીલ થોડા હોશિયાર એટલે કે ના પહેલાં પાળક સાહેબ કે પછી જ હું કહીશ। એટલે પાળક સાહેબની વારી આવી એટલે પાળક સાહેબે કીધું કે મારો દીકરો ઘણા લાંબા સમયથી એ પેલો કીબોર્ડ માટે બહુ જ પરેશાન કરતો હતો પણ મારી પાસે વ્યવસ્થા નહોતી એટલે મેં 10,000 રૂપિયા એમાંથી કાઢી લીધા અને 40,000 રૂપિયા તો કોફિન બોક્સમાં મૂક્યા। હવે આ બંને જણે થઈને એડવોકેટને કહ્યું હવે તમે કહો તમે કેટલા મૂક્યા? એટલે કહે છે હું તો ભાઈ ઘરેથી તમે 2 જણ મૂકો ના મૂકો મને તો તમારા બે પર વિશ્વાસ નહોતો એટલે હું તો પૂરા 1.5 લાખનો ચેક લઈને આવ્યો અને પછી ચેક મૂકતો હતો એટલે મેં બંડલ જોયા તો મને લાગ્યું કે એમે હું 1.5 લાખ રૂપિયા તો આપું જ છું એટલે અંદર જે મૂકેલા છે એ મારા જ। એટલે અંદરથી જે પેલા 30,000 હતા એ પણ કાઢી લીધા અને 1.5 લાખ રૂપિયાનો ચેક અંદર મૂકી દીધો। હવે ચેક કોણ વટાવશે? બોલો, આ બધા સ્વર્ગમાં પૈસા લઈ જવાના તુક્કા અને આવું બધું જે વિચારે એ મર્યા પછી એ લૂંટાય, એ મર્યા પછી પણ લૂંટાય। અને માટે આજે આપણે કેટલીક એવી બાબતો જોવા માંગીએ છીએ કે આપણે સ્વર્ગમાં કેવી રીતે ભેગું કરી શકીએ, સ્વર્ગમાં કેવી રીતે આપણે નાણાં લઈ જઈ શકીએ, એ બાબત આજે પ્રભુના વચનમાંથી આપણે શીખવા માંગીએ છીએ। અને આજે જે શાસ્ત્ર પાઠ વાંચવામાં આવ્યો યોહાનના 12મા અધ્યાયમાં 1 થી 11 વચનો વાંચવામાં આવ્યું, પણ એ અગાઉનો આખો 11મો અધ્યાય ત્યાં ઈસુ ખ્રિસ્તે
જે લાજરસને મુએલામાંથી ઉત્થાન, એને પુનરુત્થાન પામ્યો હતો ને એને સજીવન કર્યો હતો, એ બાબતની વાત ત્યાં લખવામાં આવી છે. અને એના જ કારણે આ 12મા અધ્યાયની શરૂઆતમાં આપણે જોઈએ છે કે મિજબાની રાખવામાં આવી છે, ભોજન સમારંભ રાખવામાં આવ્યો છે. સિમોન કોઢિયાના ઘરમાં આ સમારંભ રાખવામાં આવ્યો છે. અને અહીં આ ઈસુ ખ્રિસ્ત પોતે આ ભોજન સમારંભમાં એ હાજર રહ્યા છે. એટલે બે એવા વ્યક્તિ છે, એક તો લાજરસ પોતે કે જે મરી ગયો હતો અને ચોથા દિવસે એને મુએલામાંથી સજીવન કરવામાં આવ્યો હતો, અને એમનાથી વધારે મહત્વના વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કે પણ ત્યાં હાજર હતા. અને આ સિમોન કોઢિયાના ઘરમાં એ લોકો ત્યાં એકઠા મળ્યા હતા. હવે મહત્વની વાત એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે આ સ્વીકાર્યું, આમંત્રણ સ્વીકાર્યું કે આ મિજબાનીમાં હાજર રહેશે, આ ભોજન સમારંભમાં એ હાજર રહેશે. જો કે ઈસુ ખ્રિસ્ત માટે એ સમય સહેજે સારો નહોતો, કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણતા હતા કે હવે બહુ જલ્દી મારા પર બહુ ભયંકર પીડા આવી પડવાની છે, સહન ન થાય અને શરમજનક એવી શિક્ષા એમના પર આવી પડવાની છે. અને જો કોઈને ખબર પડી જાય કે મારું હવે ટૂંક સમયમાં મરણ થવાનું છે, તે વ્યક્તિ તો જીવતા જીવ મરી જાય. એ હસીએ ના શકે, કોઈની જોડે વાત પણ કરી ન શકે, અને હાલત ખરાબ થઈ જાય કે હવે મારું તો પૂરું થઈ ગયું. મારા ગામમાં એક વખત કોઈ જ્યોતિષે એક વ્યક્તિ માટે એવી ભવિષ્યવાણી કરી દીધી કે હવે પછી જે પૂનમ આવશે એ પૂનમ તારો છેલ્લો દિવસ. જો કે વ્યક્તિ એ હિન્દુ વ્યક્તિ હતો, એટલે જે દિવસે કીધું એ દિવસથી રોજ રાત્રે એના ઘરે ભજન થાય, બધા ભજન કરવા માટે આવીને બેસે, ગામના લોકો મળવા આવે, સગા સંબંધીઓ મળવા આવ્યા, અને આ ગામના અને આજુબાજુના ગામના અને બધા લોકોને એવી ઉત્સુકતા જાગી કે હવે પૂનમના દિવસે શું થશે. અને પેલા ભાઈના હાલ ખરાબ, અને એ પણ એટલો બધો મોં લટકાવીને આખા ગામમાં જ્યાં જુઓ ત્યાં એ ફરતો ફરે, બધે ફરી લો, બધું ફરીથી જોઈ લો, બધાને મળી લો, પણ ચહેરા પર સહેજે હાસ્ય નહીં. અને હવે મારું તો પૂરું થયું, પૂનમ આવી ગઈ, આખો દિવસ પસાર થઈ ગયો, આખી રાત પસાર થઈ ગઈ, કશું થયું નહીં, પછી ગયો. અને બિચારોએ જે દિવસથી જાહેર કરવામાં આવ્યું હતું ત્યારથી પૂનમ આવી ત્યાં સુધી મરીને જીવ્યો, રોજ મરતો હતો. અને લોકો રોજ ખબર જોવા આવે, હવે હશે જે પ્રભુને ગમ્યું તે ખરું, અને જાતનું જીવતા જીવ બધું સાંભળવા પડ્યું. પણ અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્તને તો ખબર હતી, વાસ્તવિકતા ખબર હતી, અને શું વીતવાનું છે એ બધી એમને ખબર હતી. અને તોય સમારંભમાં જવાનું, મિજબાનીમાં જવાનું, લોકો ભેગા મળ્યા છે. આ યહૂદીઓની રીત છે. યહૂદી લોકો એમનું ઘર એવી રીતે બનાવે કે ચોરસ ઘર બનાવ્યું હોય ને વચ્ચે ખુલ્લી જગ્યા રાખે. ઘણા બધા તો જે ધનવાન લોકો હોય વચ્ચે ગાર્ડન જેવું બનાવે, અંદર ફુવારો પણ રાખે, અને આવા નાના મોટા ફંક્શનો એ ઘરની અંદર થાય. અને ત્યાં આ સિમોન કોઢિયો, જો કે એનું નામ એવું પડી ગયું, સાયમન ધ લેપર, પણ ખરેખર જો એ કોઢિયો હોત ને તો કોઈ એના ઘરમાં ના જાય. અને કોઈ એના ઘરમાં જાય કે ના જાય, પણ એ પોતે જે ઘરમાં ના હોત, કેમ કે જેને કોઢ થયો હોય એ ઈસુના સમયમાં એવું હતું કે એણે નગરની બહાર, ગામની બહાર એકલામાં રહેવું પડે, એ ગામમાં કે નગરમાં આવી ન શકે. પણ આ તો ઘરમાં રહેતો હતો, અને બહુ જ પ્રતિષ્ઠિત એવો વ્યક્તિ હતો, બહુ જ ધનવાન એવો વ્યક્તિ હતો. અને સિમોન કોઢિયાના ત્યાં આ ભોજન સમારંભ રાખવામાં આવ્યો. આપણને પ્રશ્ન થાય કે લાજરસને 4 દિવસ પછી મુએલામાંથી સજીવન કર્યો, તો લાજરસના ઘેર ભોજન સમારંભ થવો જોઈએ, મિજબાની તો એના ઘેર થવી જોઈએ, પણ આ સિમોનના ઘરે કેમ? અને ત્યાં પાછા 3 જણ હાજર છે, લાજરસે હાજર છે, માર્થા પણ હાજર છે, અને મરિયમ પણ હાજર છે. એ 3 જણ ત્યાં ગયેલા છે. અને ત્યાં પહેલી બીજી કલમમાં 2 વખત લાજરસનું નામ લખવામાં આવ્યું છે. અને બધા પુરુષો
એ તેડેલા આમંત્રિતો બધા જમી રહ્યા છે અને માર્થા ત્યાં એના સ્વભાવ પ્રમાણે સરભરા કરવામાં ત્યાં લાગેલી છે. માર્થા એ સરભરા કરે છે અને ઈસુ ખ્રિસ્ત જે ત્યાં હાજર છે એ જ્યારે પોતે જાણતા હતા કે બહુ જલ્દી મારે મળવાનું છે, એટલે આ તો પરમેશ્વરના પુત્ર અને પરમેશ્વરનું સામર્થ્ય પ્રાપ્ત કરીને એ કઈ ઉદાસ કે મોં લટકાવીને ત્યાં બેઠા નહોતા. એ સામાજિક રીતે લોકો એકઠા મળેલા હતા. કદાચ ને ઘણા બધા લોકો એમને પ્રશ્નો કરતા હશે, એમની સાથે વાતચીત કરતા હશે. બધા એવા આમ સન્માન અને પરમેશ્વર માટે એક અંદરનો એવો ઉમળકો થઈ ગયો હશે કે આવું તો અમે કદી સાંભળ્યું નહોતું કે વ્યક્તિ મરી ગયો હોય ચોથા દિવસે એને સજીવન કરવામાં આવ્યો હોય. આવું મહાભારત કામ એ ઈસુ ખ્રિસ્તે કર્યું હતું. લોકો એમની સાથે રહેવા, એમને સ્પર્શ કરવા એટલા બધા તલપાકડ હશે. એટલે પ્રભુ ઈસુ કઈ મોં લટકાવીને ત્યાં બેઠા નહીં હતા. અને આપણે કેટલાક દિવસોથી જોઈ રહ્યા છીએ છેક રવિવાર, ખજૂરીના રવિવારથી, કે ઈસુ ખ્રિસ્તો નીડર હતા, બાહોશ હતા. એમને મોત પણ ગભરાવી શકે નહીં. એ તો મોત પર જય પામવાના હતા, એ વાસ્તવિકતાની પણ એમને ખબર હતી. એટલે બહુ જ ઉત્સાહ સાથે, બહુ ખુશી સાથે આ સમારંભમાં તેઓ હાજર હતા અને કોઈને પણ એ ચિંતામાં નાખી દેવાનો હતા, કેમ કે સમારંભમાં હાજર બીજા બધાને ખબર નહોતી કે ઈસુ ખ્રિસ્તના કેવા હાલ થશે. હા, જો કે ઈસુ ખ્રિસ્તે શિષ્યોને અગાઉથી જણાવ્યું હતું કે માણસના દીકરાને ધરપકડ કરવામાં આવશે, પરસવાદિક કરવામાં આવશે અને એ મરણ સહન કરશે, ત્રીજે દિવસે મોયેલામાંથી ઉત્થાન પામશે. પણ આ શિષ્યો તો સ્વીકારવા તૈયાર જ નહોતા, એવું સાંભળવાય તૈયાર નહોતા. એમને તો એવું હતું કે ઈસુ ખ્રિસ્ત રાજા છે અને એ રાજગાદી પર બિરાજમાન થઈ જાય અને અમે આજુબાજુ બેસી જઈએ અને હજુ તો એ રાજગાદી પર બેસે પહેલા અંદર લડવાઈ પડે. યોહાન અને યાકૂબ એ બંને જણ એમની માને તૈયાર કરે છે. માં, આ ઈસુ તો તારી બહેનનો દીકરો, અમારી માસીનો દીકરો છે, એટલે ઈસુ જોડે તું માસી તરીકે જા, કેમ કે ઈસુ માને બહુ માન આપે છે તો માસીને માન આપશે. એટલે સલોમી જે યોહાન અને યાકૂબની માં, એમને આ બંને જણા યાકૂબ અને યોહાન તૈયાર કરે છે. તું જા ને ઈસુ સાથે વાત કર. શું વાત કર? તો કે છે તું તારું રાજ્ય સ્થાપે ને તો એકને ડાબે ને બીજાને જમણે હાથે બેસાડવાનું નક્કી કર દે. અત્યારથી જ એ પાકું કરી દેતું, એટલે બીજો કોઈ આપણી જગ્યાએ બેસી ના જાય. પેલો પિતર, પેલો ઉતાવળિયો, એ વહેલો જઈને બેસી ના જાય. અને પેલો ખજાનચી યહૂદા ઇસ્કારિયોત, એ કદાચ બાજુમાં બેસી ના જાય. એટલે તું અત્યારથી પાકું કરી લે માં, અને તારી વાત નહીં ચાલે. અને ઈસુ ખ્રિસ્ત કહે છે તું શું માંગે છે? તમે શું માંગો છો એમની તમને ખબર છે? મારું રાજ્ય કેવું રાજ્ય છે, એ રાજ્ય કેવી રીતે પ્રાપ્ત થશે એની તમને ખબર છે? અને આ વાત પછી શિષ્યો બધાએ જાણી લીધી અને બધા શિષ્યોએ અંદર રખવાયા થયા. એટલે આ તો બે જણા બાજી મારી ગયા, અમે રહી ગયા. પેલા આજુબાજુ બે જણા બેસી જશે તો આપણે ક્યાં? આ ખુરશીની મારામારી તો જુઓ. ખુરશી માટે લોકો શું કરે, માનો ઉપયોગ કર્યો, માસીનું માન રાખશે એમ કરીને ઈસુ પાસે મોકલી દીધા. અને અંદર આ લોકો લડવા માંડ્યા. યાકૂબ અને યોહાનની વિરુદ્ધ આ લોકો આવ્યા અને એમની સાથે એમના પર ગુસ્સો કરવા માંડ્યા. આ બધું શું માંડ્યું? તમારે બેસી જવું છે નહીં, એ તો ઈસુ નક્કી કરશે. આ બધી વાતો જે થઈ, અહીંયા આપણે ફરીથી પાછા આવીએ કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ બધું જાણતા હતા કે કેવી રીતે રાજ્ય, પરમેશ્વરનું રાજ્ય સ્થાપવાના અને કોણ એમાં પ્રવેશ કરશે, એ બધું પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર હતું. અને ત્યાં આપણે હવે ફરીથી મૂળ વાત પર પાછા આવીએ તો આ સિમોનના ઘરે કેમ સમારંભ રાખ્યો અને લાજરસના ઘરે કેમ નહીં? તેનું કારણ એ હતું કે આ સિમોન જે હતો એ લાજરસ, માર્થા અને મરિયમનો એકદમ નજીકના સગા, એકદમ નજીકના સગા. અને નજીકના ને બીજું એમ પણ કહેવાય છે કે માર્થાનું લગ્ન જ આ સિમોન સાથે થયું.
સિમોન સાથે માર્થાનું લગ્ન થયું અને એ યહૂદીઓમાં કુટુંબમાં ને કુટુંબમાં લગ્ન થાય એવું હતું. સગામાં લગ્ન થાય એટલે નજીકનો સગોય ખરો અને પાછું લગ્ન પણ થયું હતું એવું કેટલાક વિદ્વાનો કહે છે. અને સામે પક્ષે આ લાઝરસ, માર્થા, મરિયમ એ પણ ધનવાન કુટુંબ હતું અને સિમોનનું કુટુંબ તો એમના કરતા વધારે ધનવાન. અને એ નજીકનો સગો હોવાને નાતે, માર્થાનો કદાચ પતિ હોવાના નાતે પોતાના શાળાને આટલો મોટો ચમત્કાર થયો અને માર્થાએ જ કીધું હશે કે હું તો એ લાઝરસના ઘરે જઈને ઈસુને વારંવાર મારા ઘરે આમંત્રણ આપું છું, પણ આજે તો સિમોન તું અહીંયા ભોજનનું સમારંભ રાખ, અહીંયા મેજમાની તું રાખ અને આપણા ઘરે આપણે પતિ પત્ની તરીકે ઈસુ ખ્રિસ્તને આપણે સન્માન આપીએ, એમની સાથેનો સમારંભ ગોઠવીએ. કે યહૂદીઓમાં રીત હતી કે એ લોકો આપણે જેમ અત્યારે કોઈની બર્થડે હોય એટલે કુટુંબીજનોને, અડોસ પડોશના લોકોને બોલાવો, બાળક સાહેબને, મેજર સાહેબને બોલાવો, પ્રાર્થના થાય, કેક કટિંગ થાય, પછી બધું નાસ્તો કે જમવાનું જે હોય તે. આવી રીતે ત્યાં પણ નાના મોટા ફંક્શન આવી રીતે બધા ભેગા મળે અને અહીં એ રીતે લોકો ભેગા મળ્યા છે. અને ત્યાં લાઝરસ પોતે એ જમવા બેઠો છે, કેમ કે લાઝરસ એ સેન્ટર ઓફ એટ્રેક્શન છે. બધાનું ધ્યાન એના પર જ જતું હશે. ત્યારે લાઝરસ જો ને 4 દિવસ બધા પૂછતા હશે કે 4 દિવસ તું શું વિચારતો હતો, તને કશું યાદ છે, કઈ હતો, સ્વર્ગમાં હતો, નર્કમાં હતો? આવા બધા પ્રશ્નો બધા કરતા હશે. પણ બીજી કોઈ ડિટેલ બાઇબલમાં આપી નથી. પરંતુ ત્યાં આપણે જોઈએ છે કે એ શરૂઆતમાં જે લોકો જમવા બેઠા છે એમની સાથે લાઝરસ પણ જમી રહ્યો છે. અને ત્યાં આજે એવી પહેલા પુરુષો જમી લે અને બધી સ્ત્રીઓ સરભરા કરે અને ત્યારબાદ સ્ત્રીઓનો વારો આવે. કેમ કે પુરુષ પ્રધાન સમાજ હતો જ્યાં સ્ત્રીઓની કોઈ ગણતરી થાય નહીં. અને છતાંય અમુક નામો આપણે પ્રભુના વચનમાં જોઈએ છે કે જે બહેનોના માટે સન્માન લઈને આવે, બહેનો માટે ગૌરવ ઊભું થાય એવા એમના જીવનો હોય. અને એવા જ આ બે બહેનો, માર્થા અને મરિયમ. અને માર્થા બહુ હોંશે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જમાડી રહ્યા છે. અને આ તો માર્થાનો સ્વભાવ હતો કે સામેથી ઈસુને બોલાવો અને સારું બનાવીને જમાડો. અને એ રીતે એ લૂકની લખેલી સુવાર્તા 10મા અધ્યાયમાં પણ 38મી કલમથી આગળ લખ્યું છે કે ઈસુ ખ્રિસ્ત લાઝરસના ઘરે હતા, માર્થા અને મરિયમના ઘરે હતા. અને ત્યાં પેલી ઘટના બની હતી કે મરિયમ તો ઈસુના ચરણોમાં બેસી ગઈ અને વાતો સાંભળે છે, શિક્ષણ સાંભળે છે. અને માર્થા એ રસોડામાં જઈને એ કામકાજ બધું કરી રહી છે, જમવાનું બનાવી રહી છે. અને ઈસુ ખ્રિસ્તને આમંત્રણ આપવું એટલે ફક્ત ઈસુ ખ્રિસ્તના, પ્રભુ ઈસુ ખ્રિસ્તના. એમની સાથે 12 શિષ્યો હોય જ. અને એમની સાથે ફક્ત 12 જ શિષ્યો હતા એવું નહીં, એમના 3 સર્કલ હતા, 3 જુદા જૂથ હતા. સૌથી પહેલું ને સૌથી નજીકનું જે જૂથ હતું એ 12 શિષ્યોનું જૂથ અને 13માં પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એટલે આ એમનું ઇનર સર્કલ, આંતરિક વર્તુળ. અને ત્યારબાદ જે બીજું સર્કલ હતું એ હંમેશા સાથે હોય એ 30 જણાનું સર્કલ હતું. 30 જણાનું સર્કલ. એમાં 12 શિષ્યો પણ આવી ગયા અને એમાં કેટલાક શિષ્યોના પત્નીઓ પણ એમાં આવી ગયા. એમાં મરિયમ માગદાલેના પણ આવી ગઈ અને મરિયમ ક્લોપાસની જે પત્ની એ પણ આવી ગઈ અને બીજી કેટલીક ધનવાન સ્ત્રીઓ પણ એમાં સામેલ હતી. અને આ 30 જણાનું જૂથ ઈસુની સાથે ફરે. ઈસુ ખ્રિસ્તના માટે, 12 શિષ્યોના માટે અને જે બધા સાથે ફરે છે એ બધાના માટે જમવાનું બનાવવાનું, એમની બધી વ્યવસ્થાઓ સચવાય એના માટે પણ આ બહેનોને બધા એ જવાબદારી ઉપાડી લીધેલી હતી. અને સાથે હોય એટલે ઈસુને આમંત્રણ આપવું એટલે 30 જણાને એક સાથે બોલાવવા. પણ માર્થાનો સ્વભાવ હતો પરોણાગત કરવાનો, લોકોને હોંશે જમાડવાનો. પણ જ્યારે આટલા બધા લોકો માટે બનાવવાનું આવે અને ઈસુ જ્યારે વાતો કરે ત્યારે તો પેલા જે મદદવાળા હોય એ સાંભળવા બેસી જાય. અને એ તો માર્થાનું રસોડું હતું એટલે બીજા બધાને એમ થયું કે આ તો માર્થાનું પોતાનું રસોડું છે, સંભાળી લેશે. પણ માર્થાને મનમાં એવું થાય કે હું પણ ત્યાં જઈને જોઉં
અને એટલે તો શરૂઆતમાં કદાચ માર્થા અંદર ને અંદર બહુ ગુસ્સામાં આવી ગઈ કે આ મારી બહેને ખબર નહીં પડતી કે મારે આટલા બધાનું જમવાનું બનાવવાનું ને મદદમાં નથી આવતી, એટલે કદાચ ચમચાએ પછાડ્યા હોય અને અવાજે કર્યો હશે કે સાંભળીને બહાર આવે, પણ કશી અસર નહીં, કશી અસર નહીં. એટલે બહાર નીકળતા વેત જ એ ગુસ્સો કરે છે અને ઈસુને કહે છે, ઈસુ જો ને આ માર્થા તારા પગોમાં બેસી ગઈ છે અને એ મારા પર કેટલું બધું કામ આવી પડ્યું છે. અને ઈસુ ખ્રિસ્તને માર્થા પર હેત ઉભરાય આવે છે અને એટલે 2 વખત કહે છે, માર્થા માર્થા, તું ઘણી બધી વાતો વિશે ચિંતા કરે છે, પણ મરિયમે તો સારો ભાગ પસંદ કર્યો છે, મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે. અને ત્યાં એ આ 2 બહેનો વિશેની વાત આપણે ત્યાં જોઈએ છે. પણ પછી આગળ જતા અહીંયા આપણે જોઈએ છે કે હવે ઈસુ ખ્રિસ્ત જમી રહ્યા છે, બધા બેઠા છે અને હવે માર્થા કંઈક અજાયબ જેવી બાબત ત્યાં કરે છે. બહુ જ મૂલ્યવાન એવું અત્તર લઈને એ આવે છે. એની નાની અમથી બોટલ હોય, નાની અમથી બોટલ, કેમ કે બહુ જ મોંઘું હોય, બહુ જ મૂલ્યવાન હોય. અને એ ભોજન ચાલી રહ્યું હતું ત્યારે એ ઈસુ ખ્રિસ્તના પગે એ ચોળે છે. એ આખી બોટલ તોડીને એની પર પગ પર રીતસર રેડી દે છે, એ રેડી દે છે. એટલું જ નહીં, પણ પોતાના ચોટલાથી એ ઈસુના પગ લૂછે છે. અને આ જે બાબત કરવામાં આવી, પહેલા તો એવું કે યહૂદીઓના ઘરે કોઈ પણ મહેમાન કે આમંત્રિત વ્યક્તિ આવે એટલે એના પગ ધોવામાં આવે, કે બહારથી આવે છે એટલે એના પગ ગંદા થયા હોય એટલે પગ ધોવા માટે. પણ એ પગ ધોવા માટે ચાકરો રાખેલા હોય અને ચાકરો એ મહેમાનોના અને આમંત્રિતોના પગ ધોવે, ઘરના કોઈ વ્યક્તિ નહીં. અને પછી એ અંદર આવે એટલે બીજો એક એવો રિવાજ હતો કે એમની પાસે મોંઘામાં મોંઘું અત્તર હોય. આ અત્તર રાખવું એ ધનવાન હોવાની સાબિતી પણ હતી, કે જેટલા વ્યક્તિ ધનવાન હોય એટલું જ અત્તરની છૂટછાટ હોય, મતલબ કે એટલું ઉપયોગમાં લેવાતું હોય. અને પછી જે મહેમાન આવ્યા હોય એમના માથા પર એક નાનું અમથું બુંદ આમ કદાચ એને આમ આંગળીના ટેરવાએ અડીને માથાએ આમ લગાવી દેવામાં આવે કે જેથી કરીને સરસ એમને સુવાસ આવ્યા કરે. અને આ એમનો રિવાજ હતો. અને અહીંયા માર્થા એ બોટલ આખી એ તોડીને એ પગમાં રેડી દે છે. પાણીથી પગ ધોવાય એવું નહીં, પણ મૂલ્યવાન અત્તરથી એ પગ ધોવાની વાત છે. હવે આ મૂલ્યવાન જે અત્તર છે ને અહીંયા લખવામાં નથી આવ્યું, પણ આ અત્તર એ ભારતથી ત્યાં પહોંચાડવામાં આવેલું હતું. બોલો તમે માનશો? કેમ કે ઇંગ્લિશમાં પણ એક શબ્દ ઇંગ્લિશ બાઇબલમાં પણ લખેલો હોય છે, જટામાસી. આ માથી, માર્ક, લૂક, યોહાન બધામાં આ વાત લખેલી છે. અને ત્યાં આવું લખેલું છે કે જટામાસીનું અત્તર. આ જટામાસીનો છોડ એ હિમાચલ પ્રદેશમાં, હિમાલયામાં એ બહુ જ થાય. અને આખી દુનિયામાં ત્યાં સૌથી વધારે આ જટામાસીના છોડ થાય. અને એના મૂળિયા અને એના ફૂલ, એના આખા છોડવા એટલા સુગંધીદાર હોય અને એમાંથી અત્તર બનાવેલું હોય. અને ત્યાં ખાસ રીતે જે શબ્દ ત્યાં લખવામાં આવ્યો છે એ શબ્દનો જે અર્થ થાય છે એનો અર્થ જ જટામાસી થાય છે. જે ગ્રીક શબ્દ હતો એનો અર્થ એ જટામાસી એવો એનો અર્થ થાય છે. અને ત્યાં એટલે જ આ એટલું બધું મોંઘું હતું, કેમ કે જે દૂર દેશથી, એટલે જે ઇઝરાયલથી લઈને, જે પેલેસ્ટાઇનથી લઈને ભારતમાં આવવું પડે અને અહીંથી ત્યાં પહોંચે, વેપારીઓ ત્યાં પહોંચાડે, વહાણ માર્ગે ત્યાં જાય અને મહિનાઓ લાગી જાય, વર્ષ લાગી જાય અને બહુ જ કિંમતી કે બધા ખરીદી શકે નહીં. ધનવાન લોકોની પાસે જ આવું અત્તર હોય. અને આ અત્તરની જે કિંમત આંકવામાં આવી એ તો પેલા યહૂદા ઇસ્કારિયોતે કીધું એટલે ખબર પડી કે 300 દિનારનું એ હતું. હવે આ 300 દિનાર એટલે એક વ્યક્તિ આખું વર્ષ મજૂરી કરે, આખું વર્ષ કામ કરે ત્યારે 300 રૂપિયા ભેગા થાય. આ 300 દિનાર ભેગા થાય. અને એટલું મોંઘું. એટલે આજે આપણે જો વિચાર કરીએ તો કોઈ વ્યક્તિનો, ધનવાન લોકોનો પગાર એક મહિનાનો કેટલો હોય?
ધનવાન વ્યક્તિનો, સામાન્ય વ્યક્તિનો નહીં. જેમને આપણે ધનવાન કહી શકીએ એમની એક મહિનાની આવક કેટલી હોય? 1 લાખ હોય, 2 લાખ હોય, કોઈની 5 લાખ હોય. તો એટલું મોંઘું અત્તર આ માર્થા ઈસુના પગે પૂરેપૂરું રેડી દેશે. આ જે અત્તર જે હતું એ બહુ જ શ્રેષ્ઠ, બહુ જ મૂલ્યવાન અને બહુ જ કિંમતી. 2 વસ્તુઓ ઇઝરાયલમાં એ દિવસોમાં બહુ જ કિંમતી. પહેલું અત્તર અને બીજું મસાલા, મરી મસાલા. એ બહુ જ કિંમતી. અને એનું કોઈને અત્યારે જો કોઈને નાણાંનું રોકાણ કરવું હોય તો બધા બેંકમાં મૂકી દે, એફડી કરી દે, પછી કોઈ બીજા હોય તો શેર બજારમાં રોકાણ કરે અને એસઆઈપી કરે અને જાતની જગ્યાએ રોકાણ કરે. એ વખતના લોકોને જો રોકાણ કરવું હોય, આજે ઘણા બધા લોકો રોકાણ કરવું હોય તો જમીન રાખી લેશે, ઘર રાખી લેશે કે દિવસે દિવસે એની કિંમત વધતી જાય, એની કિંમત વધતી જાય. પણ એ દિવસોમાં કોઈને જો રોકાણ કરવાનું હોય, પોતાના નાણાંનું રોકાણ કરવું હોય તો એ અત્તરની સીસી ખરીદી. કેમ કે એ તો એવા દિવસો હતા કે ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે, ગમે ત્યારે ઘર બહાર ખાલી કરીને ભાગવું પડે, કોઈની કઈ સલામતી નહીં. અને એવા સમયમાં નાની નાની બાટલી એ ગમે ત્યાં સાચવીને ગમે ત્યાં લઈ જવામાં આવે. અને એટલે એનું યોગ્ય રીતે રોકાણ કરવું હોય તો લોકો અત્તરની બાટલી ખરીદે. અને કોઈને મોંઘામાં મોંઘી ભેટ પોતાના જીવનસાથીને આપવી હોય તો એ આ અત્તરની બાટલી કે જે બધા એવું કરી ના શકે, બધા એવું ના કરી શકે. અને જે બહુ જ ધનવાન હોય એ લોકો આ રીતે કરી શકે. અને એ આ માર્થા એ ઈસુ ખ્રિસ્તના પગોમાં રેડી દેશે. અને હવે જ્યારે આ બધું થયું છે ત્યારે જે મેં કહ્યું એ પ્રમાણે જે શબ્દ ગ્રીક શબ્દ અત્તર માટે આપવામાં આવ્યો હતો એ પિસ્તોસ કે જેનો અર્થ થાય જેન્યુઇન, વિશ્વાસપાત્ર. અને સાથે સાથે એનો બીજો અર્થ એ થાય જટામાસી, જે પેલી વનસ્પતિ થાય જેનો દવા તરીકે પણ ઉપયોગ થાય, એના કરતાં પણ વિશેષ એની સુગંધીના કારણે અત્તર તરીકે એનો વધારે ઉપયોગ થાય. અને આ જટામાસીનું અત્તર જે યુઝ કરે ને એને એક પ્રકારની શાંતિનો અહેસાસ થાય. જો કોઈને માથું દુખતું હોય તો માથું મટી જાય, એવા એના ગુણ હતા, એવા એના ગુણ પણ હતા. અને આ મરિયમ કે જેણે અત્તર છોડ્યું હતું, મારે બોલવામાં થોડી ભૂલ થઈ ગઈ, માર્થામાંથી મરિયમમાં આવતા થોડું આમ તેમ થઈ ગયું. પણ આ મરિયમે આ કર્યું હતું કે જે ધનવાન હતા ને એમની પાસે આવું ઘણું બધું રોકાણ કરેલી નાની નાની બાટલીઓ કદાચ હશે અથવા તો એકની એક હશે, આપણે જાણતા નથી. પણ મરિયમે એ ઈસુના પગે એ ત્યાં એ રેડી દીધું છે, એ ન્યોછાવર કરી દીધું છે. હવે મરિયમની વાત આવે, માર્થા પરથી મરિયમમાં આવવાનું એટલે મરિયમની વાત આવે એટલે પોતાની બેન એ ગુસ્સે ભરાય કે ના ભરાય, પોતાની બેનને ગમે કે ના ગમે, પણ આ મરિયમને તો ઈસુના ચરણોમાં બેસવાનું બહુ જ ગમે. અને એટલે 3 જગ્યાએ લખવામાં આવ્યું છે કે મરિયમ એ ઈસુના ચરણોમાં આપણને જોવા મળે છે. પહેલી જે વાત કરીએ લુક 10 અને 39ની કલમમાં, જ્યાં ઈસુ ખ્રિસ્તના ચરણોમાં બેસીને એ ઈસુ ખ્રિસ્તને સાંભળી રહી છે. યોહાન 12 અને 3 જે આજની જે ઘટના છે એ, અને આના અગાઉ 11મા અધ્યાયની 32મી કલમમાં જ્યારે ઈસુ ખ્રિસ્ત આવ્યા ત્યારે મરિયમ દોડી જઈને ઈસુના પગોમાં પડી ગઈ. એટલે કે મરિયમ હંમેશા ઈસુના ચરણોમાં રહેવા માંગે છે. મરિયમ હંમેશા ઈસુ પાસેથી સાંભળવા માંગે છે. આપણે આ 2 બહેનોની વાત જોઈ રહ્યા છે. માર્થા કે જે કામ કરનારી, સહેજે આળસ નહીં અને ઘરના બધા કામકાજ બહુ સ્ફૂર્તિથી કરી નાખે. હા, ક્યારેક વધારે કામ આવી પડે તો અકળાઈ પણ જાય, પણ એનો સ્વભાવ કામ કરવાનો, બધું કરી લેવાનો સ્વભાવ. અને એ માર્થા અને એની નાની બહેન મરિયમ કે જે ઈસુના ચરણોમાં જ બેસી રહેવાની વાત 3 વખત ત્યાં આપણે જોઈએ છે. અને એટલે જ હવે જ્યારે આ મરિયમે આવું મોટું પગલું ભર્યું, આટલા બધા નાણાંનો વ્યય ઈસુ ખ્રિસ્ત પાછળ કરી નાખ્યો, ઈસુ ખ્રિસ્તને આટલું મોંઘું અત્તર છોડી દીધું, એનો એ શા માટે આવું કર્યું, શા માટે આમ થયું? કેમ કે
એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેમ દર્શાવવા માંગતી હતી. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના એકના એક ભાઈને મોયલામાંથી સજીવન કર્યો હતો. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વારંવાર એમના ઘરની મુલાકાત લેતા હતા. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ ગજબની વાતો કરતા હતા. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક પિતાનો પ્રેમ આ કુટુંબને પૂરો પાડી રહ્યા હતા. એક પોતાના સ્વજનની જેમ એમની સાથે જોડાયેલા હતા. અને મરિયમ પણ સામે પક્ષે એટલો જ પ્રેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કરે છે કે સઘળું પોતાનું સર્વસ્વ એ ઈસુના ચરણોમાં લાવી દે છે. એ ઈસુના ચરણોમાં લાવી દે છે. અને પછી ત્યાં આપણે જોઈએ છે યહૂદા ઇસ્કારિયોત. ત્યાં બધા શિષ્યો પણ છે, આમંત્રિતો છે. અને હવે આવું જ્યારે કશું બને, મોટે ભાગે એવું હતું કે ઈસુનો પ્રિય શિષ્ય કોણ? યોહાન, જેણે આ સુવાર્તા લખી છે યોહાન. પણ યોહાન મોટે ભાગે ઈસુના ખભા પર કે છાતી પર અઢેલીને બેસતો હોય. ઉપલી પેઢીના ભોજન વખતે પણ યોહાન એ રીતે બેઠો હતો. પણ બીજી બાજુ કોણ બેસે? તો ઉપલી પેઢીના જમવા વખતે આ યહૂદા ઇસ્કારિયોત ઈસુની બાજુમાં જ બેસી ગયો હતો. બોલો, ઈસુ ખ્રિસ્તની બાજુમાં. અને આ સિમોનના ઘરે ભોજન સમારોહ ચાલી રહ્યો છે, ત્યાં પણ એ ઈસુની પાસે જ છે. એ ઈસુની બાજુમાં જ છે. અને આ નવા કરારમાં ઈસુની ધરપકડ કરાવનાર યહૂદા ઇસ્કારિયોત, અને પછી એની એ ઓળખાણ બની ગઈ કે યહૂદા ઇસ્કારિયોત જેણે ઈસુને પરસ્વાધીન કરાવ્યા હતા, તે એની ઓળખાણ બની ગઈ. પણ એ પહેલા જે એનામાં કપટ ક્યાં જોવામાં આવ્યું, એની અંદર રહેલું કપટ ક્યાં જાહેર થયું, તો એ આ બનાવ હતો કે જ્યારે મરિયમે ઈસુના પગોમાં અત્તર ચોળ્યું, ત્યારે યહૂદા ઇસ્કારિયોતથી રહેવાયું નહીં. યહૂદા ઇસ્કારિયોત પહેલો હતો જેણે ઈસુ ખ્રિસ્ત પર પ્રશ્ન કરી દીધો, જેણે મરિયમ પર પ્રશ્ન કરી દીધો, જેણે મરિયમના પ્રેમ ઉપર પ્રશ્ન ઉઠાવ્યો, જેણે ઈસુની મહત્વતા ઉપર પ્રશ્ન ઉઠાવ્યો. અને પહેલો વ્યક્તિ યહૂદા ઇસ્કારિયોત. અને એ પછી એ ત્યાં જોવા મળે છે કે એમ કે છે, અરે આટલા મોંઘા અત્તરનો આવી રીતે બગાડ, આ તો 300 દિનારે વેચી શકાયું હોત અને એ નાણાં ગરીબોને આપી શકાયા હોત. અને અહીંયા લોકોને, બધાને, શિષ્યોને એમ લાગ્યું કે યહૂદા ઇસ્કારિયોત તો જો ગરીબોની કેટલી બધી ચિંતા કરે છે. આ યોહાન પ્રિય શિષ્ય ઈસુનો, જેને આ સુવાર્તા લખી, એને એ વખતે તો ખબર નહોતી. બધા શિષ્યો યહૂદાની સાથે થઈ ગયા. આ યહૂદા સાચી વાત કરે છે. યહૂદા સાચી વાત કરે છે કે 300 દિનાર કેટલા બધા ગરીબોને મદદરૂપ થઈ શક્યા હોત. આ ખોટો વેડફાટ. અહીંયા મરિયમના પ્રેમનો જાણે કે આ લોકો એના ઉપર એનો કટાક્ષ કરી રહ્યા છે. એના પ્રેમ ઉપર પ્રશ્નાર્થ ઉભો થઈ ગયો છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલા યોગ્ય નથી કે એમના પગે આટલું બધું મોંઘું અત્તર રેડવામાં આવે. આવું એ બોલી રહ્યા છે. યહૂદા ઇસ્કારિયોત કે જેણે આ અવાજ ઉઠાવ્યો. અને પછી માથી અને માર્કમાં પણ લખ્યું છે કે વિરોધમાં પછી યહૂદા ઇસ્કારિયોતની સાથે બીજા શિષ્યો પણ જોડાયા. માથીની લખેલી સુવાર્તા 26મા અધ્યાયમાં 8મી કલમમાં લખ્યું છે કે બધા શિષ્યો સામેલ થઈ ગયા. હા, સાચી વાત, આ અત્તર તો વેચ્યું હોત તો બહુ બધા પૈસા આવત, 300 દિનાર આવત અને ઘણા બધા ગરીબોને મદદ થઈ શકાયું હોત. હવે યહૂદા જ્યારે કપટથી આવું બોલે છે, ત્યારે બધા શિષ્યો બોલવાઈ ગયા. આજુબાજુના લોકોને પણ લાગ્યું કે યહૂદા ઇસ્કારિયોતને આ ગરીબો માટે કેટલી બધી ચિંતા છે. પણ ઈસુ ખ્રિસ્ત બધાના હૃદયોને પણ જાણે છે. ઈસુ ખ્રિસ્ત આ યહૂદા ઇસ્કારિયોતનું મન જાણતા હતા. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં જે કહ્યું એ કે તમે સ્ત્રીને કેમ સતાવો છો, તું એ રહેવા દે, એ તો મારા દફન થવાના દાડાના માટે એ કરવામાં આવ્યું છે. એ સુવાર્તાઓમાં જે વાત લખવામાં આવી છે, ત્યાં ઈસુ ખ્રિસ્તના શબ્દો એવા છે, કેમ તું એ સ્ત્રીને સતાવે છો, તમે કેમ એ સ્ત્રીને સતાવો છો? એણે તો મારી મરણની તૈયારીને સારું, મને દફનાવવા પહેલા જે મસાલા અને અત્તર
તો મારા મરવાની તૈયારી કરી નાખી છે અને મને એક પ્રકારનું માન આપ્યું છે, મને સન્માન આપ્યું છે, અને તમે જે ગરીબોની ચિંતા કરો છો એ તો રોજે રોજ તમારી સાથે છે. હું રોજ તમારી સાથે રહેવાનો નથી, હું રોજ સદા તમારી સાથે રહેવાનો નથી. અને અહીંયા આ શિષ્યો જાણતા નહોતા કે યહૂદા એ ચોર હતો, પણ જ્યારે યોહાન આ સુવાર્તા લખનારને પાછળથી ખબર પડી ત્યારે લખતા લખતા એ ક્લિયર કરે છે. ત્યાં લખ્યું છે કે યહૂદા તો ચોર હતો, અને જે ગ્રીકમાં એના જે શબ્દો છે ને, ચોર હતો, ચોરી કરી લેતો હતો, એના માટે જે ગ્રીક શબ્દ વપરાયેલો છે એનો અર્થ એવો થાય છે કે એને ચોરી કરવાની આદત હતી. એ જ્યારથી એને ખજાનચી બનાવ્યો ત્યારથી એ ચોરી કરતો હતો. ઈસુને બરાબર ખબર હતી કે આ ચોરી કરે છે, અને છતાં પણ ઈસુ ખ્રિસ્તે એને ખજાનચી બનાવ્યો. અને લૂકની લખેલી સુવાર્તા 8મો અધ્યાય બીજી અને ત્રીજી કલમમાં લખ્યું છે. જે મેં કીધું ને કે 12 શિષ્યો અને 13 જણનું સર્કલ, પછી 30 જણનું સર્કલ, એ 30 જણના સર્કલને જે આપણે સમજી શકીએ છીએ, લૂક 8 અને બીજી અને ત્રીજી કલમમાં કેટલીક સ્ત્રીઓના નામ લખવામાં આવ્યા છે. એ ઉદાર સ્ત્રીઓ હતી, એ ધનવાન સ્ત્રીઓ હતી કે જે ઈસુની સાથે રહીને સેવા તો કરતી જ હતી, પણ જે કંઈ નાણાકીય જરૂરિયાત હોય તો પોતાના ઘરેથી લઈ આવે, પોતાના ઘરેથી નાણાં પણ લઈ આવે અને બધી મદદ કરતા હતા. અને ઈસુ ખ્રિસ્તની સેવા આ રીતે સફળ થઈ. અને આ પુરુષ પ્રધાન સમાજ એ સ્ત્રીઓથી આવી બધી વાતો છુપાવે છે કે ઈસુ ખ્રિસ્ત પણ જ્યારે પરમેશ્વરના રાજ્યનો પ્રચાર કરવા માટે આવ્યા ત્યારે સ્ત્રીઓ એ ગ્રુપનું બેકબોન હતું, એમનું પીઠબળ હતું. સ્ત્રીઓ એ ખોરાક બનાવે અને આ લોકો ભૂખ્યા ખાય અને પછી જમવા બેસી જાય. પણ એ તૈયાર હોય ત્યારે જમવા બેસે ને એ સ્ત્રીઓ. અને એવું નહીં કે લોટ લાવી આપજો, અમે રોટલા બીબી આપીશું, રોટલી અમે બનાવી દઈશું ને ચોખા અમે રાંધી દઈશું, એમ નહીં. પોતે જ વ્યવસ્થા કરવાની. શું નથી જોઈ લેવાનું, ઘરે જઈને લાવી દેવાનું. કેટલા નાણાંની જરૂર પડશે એ લઈ આવે. અને આ બધાનું 3.5 વર્ષ સુધી એ પૂરું કરવામાં આવ્યું. અને ત્યારે ઈસુ ખ્રિસ્તે જગતના લોકોને પરમેશ્વરના રાજ્યની વાતો જણાવી. એટલે એ લૂકની લખેલી સુવાર્તા 8મા અધ્યાયની એ શરૂઆતના ભાગમાં જે સ્ત્રીઓના નામ લખ્યા છે ને, એ પરમેશ્વરના રાજ્યનો પ્રચાર થાય, ઈસુ ખ્રિસ્ત સારી રીતે પૃથ્વી પર સેવા કરી શકે માટે એમનું યોગદાન એ બહુ મોટું હતું, બહુ જ મોટું યોગદાન હતું. એક તો પૈસા પણ લાવવાના અને મહેનતય કરવાની. મહેનત પાછા રોટલાય બનાવવાના, જમવાનું બનાવવાનું, અને પછી વાસણો ધોવાઈ બેસવાનું. અત્યારે આપણામાંના ઘણા બધા પૈસા આપવા તો તૈયાર થઈ જાય, પણ પછી કશું કામ આવે એટલે નવી તકલીફ ઊભી થાય. આ કોણ કરશે? સેવાનું કામ કોણ કરશે? અને એ સમયે ધનવાન સ્ત્રીઓ કે જે પોતે નાણાં લાવતા હતા, જે દાન લાવતા હતા, એ જ બધું કામ ચાકરની પેટે બધું કામ ઉપાડી લેતા હતા. અને અહીંયા આપણે જોઈએ છે કે યહૂદાએ અહીંયા જે રીતે શિષ્યોને પણ ઉકસાવ્યા અને શિષ્યો પણ એમાં સામેલ થઈ ગયા અને જાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે એક શરમજનક, ક્ષોભજનક પરિસ્થિતિ ઊભી કરી દીધી. મરિયમને વિચારીને કહેશે કે મેં તો મારા પ્રભુને પ્રેમ દર્શાવ્યો છે, અને એ પ્રેમ પૂરી નમ્રતા સાથે દર્શાવ્યો. કેમ કે યહૂદી સ્ત્રીઓ જાહેરમાં પર પુરુષ ના દેખતા, એટલે કે પોતાના પતિ સિવાય બીજા કોઈ પણ પુરુષની આગળ પોતાના વાળ કદી ખુલ્લા કરે નહીં. ખુલ્લા કરવાની વાત તો દૂર છે, પણ પોતાના વાળ એ કોઈ પણ પરાયા પુરુષને કદી બતાવે નહીં. સ્ત્રીઓના વાળ એ એમની ઇજ્જત, એ એમનું બહુ જ મહિમાવાન એવું ઘરેલું, એને છુપાવીને રાખવાનું. અને એના વાળ ફક્ત એનો પતિ જ જોઈ શકે, બાકી એમણે ઢાંકેલા જ રાખવાના. પણ અહીંયા મરિયમ એ અત્તર તો છોડ્યું, પણ પછી લૂછવા માટે ટોવેલ, રૂમાલનો ઉપયોગ નથી કર્યો, કોઈ કપડાનો ઉપયોગ નથી કર્યો. પણ એટલા બધા લોકો ત્યાં ભેગા થયેલા હતા. બધા લોકોની વચ્ચે જે સ્ત્રી પોતાના વાળ ખુલ્લા કરે ને, એમને યહૂદી લોકો એવું માને કે આ તો કેરેક્ટરલેસ
સ્ત્રી છે, આ તો સારી સ્ત્રી નથી, આ તો આના કામો બધા વેશ્યાના જેવા કામ છે, એટલે જાહેરમાં એના વાળ ખુલ્લા કરી નાખ્યા. પણ એણે પોતાની ઉપર લાંછનની પરવા કરીને લોકો શું કહેશે, આ પુરુષો બધા શું કહેશે, એની કોઈ પરવા કરીને અને પોતાના વાળથી, પોતાના ચોટલાથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગ લૂછા હતા. એટલે પ્રેમ તો દર્શાવ્યો, મહામૂલ્યવાન ભેટ તો આપી, પણ પૂરી નમ્રતા સાથે સર્વસ્વ ન્યોછાવર કરી દેવાની વાત. જગત આખું એમ કહે કે એનું અપમાન કરી નાખે, એના માટે છેલ્લી પાયરીના શબ્દો વાપરે, કેરેક્ટરલેસ કહી દે, એને ચરિત્ર હનન કરી દેવામાં આવે, એને વેશ્યા કહેવામાં આવે, કંઈ પડી નથી. અને આજે ઈસુની સેવામાં જો કોઈકને કંઈક સાંભળવું પડ્યું, કોઈકે કંઈક કોમેન્ટ કરી દીધી, આ રહ્યું તમારું, મારે સેવા નથી કરવી, હું મારા ઘેર બરાબર છું, આ તો સેવાય કરવાની, ઉપરથી બધું સાંભળવાનું, આવું કોણે કીધું? આ ખ્રિસ્તીઓ, મંડળીની સેવા કરનારા, ઈસુ ખ્રિસ્તની સેવા કરનારા, ક્યાંક કશું સાંભળવા મળી ગયું, ક્યાંક કોઈકને કોમેન્ટ કરી દીધી, ક્યાંક કોઈને કશું અપમાન કરી દીધું, બસ રહ્યું તારું, મારે નથી કરવું. માને આ બધું ના ભાવે, આપણે કઈ મારા ઘરના રોટલા ખાઉં છું તો કોઈના ઘેર ખાવા નથી જતો. આ અપમાન આપણાથી ના વેઠાય. કોણ છે કોઈ તું? કયા ખેતરની મૂડી? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જો અપમાન સહન કરતા હોય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત બધું સહન કરતા હોય, ઘોર અપમાન સહન કરતા હોય, એમને લોકો દારૂબાજ કહેતા હોય. ઈસુ ખ્રિસ્તને કીધું કે નહીં કે એ તો ખાવતો છે, દારૂબાજ છે, એ તો પાપીઓના ઘેર જાય છે, એ તો દાણીઓના ઘેર જાય છે, એના સંબંધો સારા લોકો સાથે નથી. એટલું જ નહીં, ઈસુને તો બાલઝબૂલ પણ કહ્યો. બાલઝબૂલ એટલે શેતાન. ઈસુ ખ્રિસ્તને શેતાન પણ કહ્યો. અને ઈસુ ખ્રિસ્તે ક્રોધ નહીં કર્યો, ગુસ્સો નહીં કર્યો કે હું મારા પાપના ત્યાં કેવો મારો વૈભવ છું, કેવું મારું માન છે, ત્યાં કેટલા બધા દૂતો મારી આગળ હોસાના હોસાના હાલેલુયા હાલેલુયા પુકારતા થાકતા નથી, મારી સ્તુતિ કરતા થાકતા નથી. અને આ માણસ જેને મેં બનાવ્યો, જેને મેં પૃથ્વી પર મોકલ્યો, આ શું કહેતી હશે? આવું કશું ઈસુ ખ્રિસ્ત નથી કહેતા, પણ બધું સહન કરે છે, ચૂપચાપ સહન કરે છે. અને આ સાચી સેવા છે, અપમાન સાથેની સેવા, બધું સહન કરીને સેવા કરવાની, ઘણું બધું ખર્ચાઈને પણ અપમાનો સહન કરવાના, આ સાચી સેવા છે. અને એટલે જ પ્રભુના વચનમાં લખ્યું છે, બધાની સેવા અગ્નિમાં પારખવામાં આવશે, અગ્નિમાં પારખવામાં. અને જેની સાચી સેવા હશે ને, એ પરમેશ્વરને માન્ય થશે. અને એ રીતે જેમણે સેવા કરી હશે ને, એમનું સ્વર્ગમાં પહોંચશે. કોફિન બોક્સમાં રોકડા મૂકવાથી ઉપર નહીં પહોંચે, પણ આવી રીતે જે સેવા કરે છે એમના પછી ઉપર પહોંચશે, એમનું ઉપર પહોંચશે. એક વખત એવું થયું, આ બધી કાલ્પનિક વાતો છે, કે એક વ્યક્તિ બહુ ધનવાન અને બહુ જ બધું દાન પણ આપે અને રવિવારની ભજન સેવામાં પણ આવે, અને એ વ્યક્તિનું મરણ થયું અને પછી એ સ્વર્ગમાં ગયો. સ્વર્ગમાં એને સ્થાન મળ્યું, પણ સ્વર્ગના ગેટ આગળ પિતર પોતે હાજર હતો. અને પિતરે કીધું, ચાલો હું તમને તમારી બધી વ્યવસ્થા બતાવી દઉં. એટલે પછી પિતર લઈને એ સોનાના ચોખ્ખા સોનાના રસ્તાઓ ઉપર પિતર લઈને ચાલ્યા છે આ માણસને. અને મોટા મોટા મહેલો અને ગજબનું બધું એટલું સુંદર એ સ્વર્ગ, અને ત્યાંથી પસાર થઈ રહ્યા છે આ માણસ. તો બધું જોઈને આભો બની ગયો. એક ગલી પાર કરી, બીજી ગલી પાર કરી, એકથી ચડિયા તો બધું જ. અને પછી થોડે આગળ જતા એક સાંકડી ગલીમાં વળ્યા, અને ત્યાં એક 12x12 એક રૂમ હતી. ત્યાં આ માણસને ત્યાં લઈ જઈને કીધું, આ તમારા માટે રહેવાની વ્યવસ્થા છે. એટલે આ માણસ તો કહે છે, અરે પિતર, આ તમારી કઈ ભૂલ થાય છે, મારા માટે આટલી નાની રૂમ આવું ના હોય. આગળ બધા બંગલા છે, બધા મહેલ છે, એ કોના માટે છે? મેં તો બહુ બધું દાન આપ્યું છે, મેં તો ઘણું બધું દાન આપ્યું છે, હું તો દર રવિવારે ચર્ચમાં જતો હતો, અને આટલું નાની અમથી રૂમ મને આપી. કે છે
ભાઈ રહેવા દે, આ તો તારા પેલા દાદી હતા ને જે સાવ ગરીબીમાં જીવન જીવતા હતા, જ્યારે તમને ખાવાના ફાંફા પડતા હતા ને ત્યારે તારા જમવાના ભાગના પૈસા પણ અમુક વખત તને ખાવાનું ઓછું પડ્યું હશે, પણ એ પૈસા જે તારા દાદીએ ચર્ચમાં આપ્યા હતા ને એ જ અહીં તો માન્ય થયા છે, એ જ અહીં પહોંચ્યા છે, તારા લાખો રૂપિયા પહોંચ્યા નથી. જો કે આ બધી કાલ્પનિક વાતો છે, પણ આપણી સેવા અગ્નિમાં પરખાશ. એનો અર્થ એ કે આપણે જે કંઈ કામ કર્યું છે, પછી એ દાન ધર્મ હોય કે કોઈકને મદદરૂપ થયા હોય, મંડળીનું કામ આપણે ઉપાડી લીધું હોય, પણ એ બધું અગ્નિમાં પરખાશ. કે કયા આશય સાથે કરવામાં આવ્યું હતું, મનમાં કેવી ફિલિંગ હતી, આ મરિયમના જેવી નમ્રતા હતી કે પછી એના અંદર છાતી ગજ ગજ ફૂલતી હતી કે આટલું દાન તો બીજા કોઈ ના આપે, આપણું નામ થઈ ગયું. અને જેમણે નમ્રતાથી પ્રભુની પાસે લાવ્યા એ ત્યાં પહોંચે. અને એનાથી ફૂલ પ્રૂફ યોજના બતાવો. જો કોઈને સ્વર્ગમાં નાણાં મોકલવા હોય તો, સ્વર્ગમાં નાણાં મોકલવા હોય તો બાઇબલમાં જણાવ્યું છે, નીતિવચનના પુસ્તકમાં લખ્યું છે, જે કોઈ ગરીબને ઉછીનું આપે છે, જે કોઈ ગરીબને મદદ કરે છે એ પરમેશ્વરને ઉછીનું આપે છે. અને પરમેશ્વરને જે ઉછીનું આપ્યું છે ને એ પછી સ્વર્ગમાં પાછું ચૂકવી આપશે, પાછું વાળી આપશે. આ બાઇબલમાં લખેલું છે. જે ગરીબોને મદદ કરે છે એ પરમેશ્વરને ઉછીનું આપે છે. એટલે આપણા નાણાં સ્વર્ગમાં પહોંચે છે. આપણા નાણાં એ જ્યારે આપણે ગરીબોને મદદ કરીએ છીએ ત્યારે સ્વર્ગમાં પહોંચે છે. એટલે પાછા અમુક જણા એમ ના કે અમે તો ગરીબોને મદદ કરીએ છીએ એટલે હવે મંડળીમાં દાન નહીં લાવીએ. મંડળીમાં શા માટે આપવાનું? એ તો સરસ રીતે બધા જીવન જીવે છે અને મંડળી તો સરસ રીતે ચાલે છે, અહીં ક્યાં દાનની જરૂર છે? ઈસુ ખ્રિસ્ત એવું નથી કહેતા. આજના શાસ્ત્ર પાઠમાં ઈસુ ખ્રિસ્તે શું કહ્યું? ગરીબો તો સદા તમારી સાથે છે. એટલે ગરીબોને નકારવાના નથી, એમને નજરઅંદાજ કરવાના નથી, પણ ઈસુ ખ્રિસ્તના નામમાં પણ લાવવાનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પણ દાન લાવવાનું છે. એટલે આપણું દાન બે રીતે જવું જોઈએ અને બે રીતે જવું જ જોઈએ. એક તો પરમેશ્વરને સીધું એમની સેવાના માટે લાવવું, અને એ તો નક્કી કરી દીધું કે કેટલું બધાએ આપવાનું. ખબર છે ને કેટલું આપવાનું, કેટલું દાન આપવાનું ખબર છે? દશાંશ. અને પછી ગરીબોને પણ મદદ કરવાની. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં આપણને જ્યારે એમ કહે છે ગરીબો સદા તમારી સાથે છે, પણ ઈસુના માટે લાવવું એ ત્યાં આપણે જોઈએ છે. એટલે અહીંયા યહૂદાની જે વાત કહીએ એનામાં લોભ હતો અને એની પાસે જે હતું એનાથી એને સંતોષ નહોતો. બે બાબત હતી, લોભ પણ હતો અને જે એની સાથે હતું એનાથી એને સંતોષ નહોતો. એટલે અહીંયા એને જોયું કે આખા 300 દિનારનું અત્તર વેડફાઈ ગયું. જો આ વેચાયું હોત તો 300 દિનાર મારી થેલીમાં આવે, જેમાંથી હું લગભગ ત્રીજા ભાગનું તો કાઢી જ લે. હવે એ મારી તક ગઈ. અને જેનામાં અસંતોષ હોય, જેને લોભ લાગ્યો હોય, એ પછી તરત જ આ નુકસાની ક્યાં ભરપાઈ કરવાની? અરે મારી આંખો સામે 300 દિનાર ગયા અને એમાં મારા 100 તો હતા જ, મારા 100 તો ક્યાંય નહોતા જવાના, એટલા તો મારે કાઢવાના જ હતા. હવે ગયા, હવે બીજે ક્યાંથી હું કમાઈ લઉં, ક્યાંથી લાવું? મને પહોંચી ગયો ફરોશીઓની પાસે કે જેમણે ઈસુ ખ્રિસ્તના પર ઇનામ જાહેર કર્યું. જે કોઈ ધરપકડ કરવામાં મદદ કરશે, પકડાવી દેવામાં મદદરૂપ થશે, એને ઇનામ આપવામાં આવશે. કેટલું ઇનામ આપ્યું? ચાંદીના 30 સિક્કા. યહૂદા ઇસ્કારિયોતને અહીંયા 100 દિનાર જેટલું મળવાનું હતું, વેડફાઈ ગયું. એટલે ચાંદીના સિક્કા લેવા દોડ્યો અને જઈને કીધું હું તૈયાર છું ઈસુને પકડાઈ દેવાના માટે. ચોકસાઈથી એને હું ચુંબન કરીશ ને તમે પકડી લેજો અને મને 30 સિક્કા આપી દો. પહેલા એડવાન્સમાં લઈ લીધા. આ લોભિયાઓ આવા હોય, જેમને સંતોષ ના હોય, ક્યાંથી ભેગું કરી લો, એ લોકો આવું કરે. એક જગ્યાએથી તક હાથમાંથી છટકી ગઈ તો બીજી તક ક્યાં જઈને ઝડપી લો. લોભ સઘળા પાપનું મૂળ છે. અસંતોષ, આ અસંતોષના કારણે વ્યક્તિ ક્યારેય
એ સંતોષ પામતો નથી અને પછી એને ડીલ કરી નાખી ઈસુ ખ્રિસ્તના માટે થઈને. અને ત્યાં કોઈકે એવું કહ્યું છે કે આ યહૂદાએ લોભ અને અસંતોષ દ્વારા યહૂદા શૈતાનને વેચાઈ ગયો. યહૂદા લોભ અને અસંતોષના કારણે શૈતાનને વેચાઈ ગયો અને ફરોશીઓએ ચાંદીના 3 સિક્કામાં એમણે પોતાનો નાશ ખરીદી લીધો. યહૂદા પોતે લોભ અને અસંતોષના કારણે વેચાઈ ગયો. કોને? શૈતાનને. ફરોશીઓએ ચાંદીના 3 સિક્કા આપ્યા અને પોતે એમણે નાશ ખરીદી લીધો, પોતાના માટે નાશ ખરીદી લીધો. અને અહીંયા આપણે જોઈએ છે કે આ યહૂદાનું કૃત્ય આપણે જોઈએ ત્યાં ઈસુ માટે સહેજે પ્રેમ નથી. આપણે જોયું પેલા મરિયમ અને માર્થા કે જે ઈસુને પ્રેમ કરે છે, અને અહીંયા યહૂદા ઇસ્કારિયોત કે ઈસુ માટે સહેજે માન નથી, પ્રેમ નથી. અને દફન કરવાના માટે થઈને આ મરિયમ એ રક્ત છોડે છે. અને માટે ઈસુ ખ્રિસ્ત પણ મરિયમ માટે જે કહ્યું છે માર્ક 14 અને 9મી કલમ, ઈસુ કહે છે કે હું તમને ખરેખર કહું છું કે આખા જગતમાં જ્યાં કઈ સુવાર્તા પ્રગટ કરાશે ત્યાં આ સ્ત્રીએ જે કર્યું છે તે એની યાદગીરીમાં કહેવામાં આવશે. જે કોઈ ઈસુ ખ્રિસ્તના મરણને યાદ કરશે એ બધા આ મરિયમને પણ યાદ કરશે કે જેણે ઈસુ ખ્રિસ્તની દફન વિધિને માટે એ પગાવથી તૈયારી કરી લીધી. અને હવે આ આપણે 9મી કલમથી આગળ જોઈએ છે કે સાદુકીઓ, ફરોશીઓ, શાસ્ત્રીઓ, યાજકો આ બધા ઈસુ ખ્રિસ્તને મારી નાખવાની મસલતમાં તો હતા જ, પણ હવે લાઝરસને પણ મારી નાખવા માંગે છે. કેમ? કેમ કે સાદુકીઓ જે હતા ને એ પુનરુત્થાનમાં માનતા નહોતા, અને જેટલા પણ યાજકો હતા એ બધા સાદુકીઓ હતા, અને સાદુકીઓ પુનરુત્થાનમાં માનતા નહોતા. હવે આ લોકો પુનરુત્થાનમાં માનતા નથી, પણ ઈસુ ખ્રિસ્તે તો લાઝરસને મુએલામાંથી સજીવન કરી દીધો છે, એમની આગળ ઊભો છે. એટલે એમની બધી થિયોલોજી, એમનું ઈશ્વર વિદ્યાનું જ્ઞાન બધું ફોગટ થઈ ગયું, બધું વ્યર્થ થઈ ગયું, જૂઠું શિક્ષણ કહેવાય ગયું. એટલે એમને બહુ ચીડ ઉપડી. આ ઈસુને તો મારવાનો જ છે, પણ સાથે સાથે લાઝરસને પણ મારી નાખીએ, સાથે સાથે લાઝરસને પણ મારી નાખીએ એવું નક્કી કરવામાં આવ્યું. આજે જે વાત આપણે પ્રભુના વચનમાંથી શીખ્યા, મને એક વાત યાદ આવે છે, એ કહીને આપણે પૂરું કરીશું. એક વખત એવું બન્યું, એક રાજા હતો, અને રાજા એ એના રથમાં સવાર થઈને એ પસાર થઈ રહ્યો હતો, અને મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો. બંને તરફ ખેતરો હતા, અને ખેતરની એક પાળે જોયું તો 10-12 વર્ષનો એક છોકરો હતો, જે બેભાન જેવી અવસ્થામાં ત્યાં પડ્યો હતો. બેભાન જેવી અવસ્થામાં એ ખેતરની પાળી પર પડેલો હતો. અને પછી આ રાજાએ રથમાંથી ત્યાં જોયું, એની નજર એ છોકરા પર પડી, અને પછી કહ્યું કે રથ ઊભો રાખો, અને કહ્યું કે પેલા છોકરાને મારી પાસે રથમાં લઈ આવો. એ ત્યાં પડી રહ્યો છે, એને રથમાં મારી પાસે લઈ આવો. અને સિપાહીઓ જઈને એ છોકરાને રથમાં લઈ આવ્યા. એ તો બેભાન જ હતો. રાજા પોતાની સાથે એમના મહેલમાં લઈ ગયા, એમના પોતાના પલંગ પર એ છોકરાને સુવાડી દીધો. અને છોકરો જ્યારે ભાનમાં આવ્યો ત્યારે જોવે છે તો મહેલમાં જ, એ ખેતરમાં બેભાન અવસ્થામાં પડ્યો હતો. અત્યારે જ્યારે ભાનમાં આવ્યો ત્યારે મહેલમાં જ. બેભાનમાં આવ્યો એટલે તરત જ સિપાહીઓએ રાજાને ખબર આપી કે છોકરો ભાનમાં આવ્યો. એટલે રાજા તરત જ આવી ગયા, એની સાથે વાતચીત કરી. દીકરા, તને શું થયું? તું બેભાન અવસ્થામાં હતા, આવી હાલત તારી કેવી રીતે થઈ? છોકરાએ કહ્યું કે મારા મા બાપ બંને મરણ પામ્યા છે, હું મારા કાકાને ત્યાં રહું છું. મારા કાકા મને રોજ ખેતરમાં કામ કરવા મોકલી દે છે, મને પૂરતું ખાવાનું આપતા નથી, અને આજે સવારે તો કશું ખાવાનું આપ્યું નહોતું, અને હું તો આગલા દિવસ સાંજે ભૂખ્યો હતો, થોડુંક જ જમવાનું મળ્યું હતું, અને મને કહીને ગયા હતા આટલું કામ કરવાનું જ, એટલું કામ થયેલું નહીં હોય તો બહુ માર પડશે, એટલે મેં તો ભૂખ્યા પેટે બધું કામ કરી દીધું. પણ એ વધુ પડતા શ્રમના કારણે પછી એ છોકરો બેભાન થઈને ત્યાં પડી ગયો. રાજાએ આ સાંભળ્યું, રાજાને બહુ જ એના પર પ્રેમ ઉભરાયા, હેત ઉભરાયા. અને પછી રાજાએ છોકરાને કીધું, તારે હવે ક્યાંય જવાની જરૂર નથી, તું મારા ઘરમાં જ રહેજે.
મારા જ ઘરમાં રહે છે, ખાવાની કશી કોઈ ચિંતા કરતો નહીં, અને તું મારા ઘરમાં તારો ઉછેર થશે. રાજાએ એને પોતાના દીકરાઓની સાથે એને સામેલ કરી લીધો, અને આ છોકરો હવે મહેલમાં ઉછરી રહ્યો છે. મહેલમાં એ મોટો થતો જાય છે. એ હવે બહુ મોટો થઈ ગયો છે. હવે લગ્ન કરવાની ઉંમરનો થઈ ગયો છે. હવે એના મનમાં વિચાર આવ્યો કે અત્યાર સુધી તો બરાબર હતું કે આ રાજાએ મને અનાથ જાણીને મારા પર દયા કરી, મારા પર પ્રેમ દર્શાવ્યો અને એમના ઘરમાં લઈ આવ્યો. પણ આ રાજપાટ ને વારસો ને બધું તો એમના દીકરાઓ, એમના સંતાનોને મળશે. મારે તો ક્યારેક ને ક્યારેક આ ઘર ખાલી કરવું જ પડશે. એટલે એણે પ્લાન બનાવ્યો કે મારે આ ઘર છોડવાનું થાય એ પહેલા કંઈક સંપત્તિ મારી પોતાની હું કરી લઉં. એટલે એ છોકરાએ રોજ નક્કી કર્યું કે મહેલમાં એ રાજ્યનો ખજાનો ત્યાં અંદર મોયરામાં નીચે જ હતો. આ છોકરો એના માટે ક્યાંય પણ જવાનો કોઈ પ્રતિબંધ નહોતો, એ ગમે ત્યાં જઈ શકે. એટલે એણે ત્યાં જઈને ચોરી કરવા માંડી. એક ઘર એક જણને રાખ્યો, એક વ્યક્તિને, અને એની મદદથી એણે એ રાજાના કે જે એના બાપ સમાન હતો એના ખજાનામાંથી ચોરી કરવા માંડી. સોનું બધું લઈ જાય અને ત્યાં બધું એક વ્યવસ્થા કરીને ત્યાં બધું ભેગું કરતો, અને બહુ મોટો ફરક પડવા માંડ્યો. કેમ કે એણે જેમ સોનું ચોરી કરવાનું નક્કી કર્યું એમ એનો લોભ વધતો ગયો, એનો અસંતોષ વધતો ગયો. અને એટલે એને સંતોષ જ ના થયો કે મેં જેટલું લીધું છે એનાથી પૂરું થઈ જશે, પણ ચોરી કરતો જ રહ્યો. રાજાને વાતે આ ધ્યાનમાં આવ્યું. લોકો એને રંગે હાથ પકડ્યો અને પછી દરબારમાં રાજાની સામે એને ઊભો કરવામાં આવ્યો. એનો ગુનો તો સાબિત થઈ ગયો હતો. રાજાએ તેને કહ્યું, મેં તારાથી શું પાછું રાખ્યું? મેં તો તને મારા દીકરા જેવો જ ગણ્યો, મારા જેવા બીજા દીકરા એવો જ તું મારો દીકરો હતો. મેં તને ક્યાં કશું ઓછું આવવા દીધું કે તે જે થાળીમાં ખાધું એમાં જ તે આવો છેદ કર્યો? તે અમારો ભરોસો તોડ્યો, તે મારા પ્રેમનો આવો બદલો આપ્યો? મેં તને એવો પ્રેમ કર્યો, મારા દીકરા સમાન તને પ્રેમ કર્યો, અને તે મારા જ ઘરમાં ચોરી કરી, મારા ખજાનામાંથી તે ચોરી કરી? અને જા હવે અહીંથી ચાલ્યો ચાલ, હું તારું મુખ પણ જોવા માંગતો નથી. અને ત્યારે આ વ્યક્તિને અહેસાસ થયો, આ જુવાન માણસને અહેસાસ થયો કે જ્યારે મારું કોઈ નહોતું, હું અનાથ હતો, હું ભૂખે મરતો હતો, મારું શોષણ કરવામાં આવતું હતું, મને માર ખાવો પડતો હતો, ત્યારે આ રાજાએ મને એમના દીકરા સમાન ગણી લીધો. મને મહેલમાં પૂરી સુખ સગવડ સાથે મારો ઉછેર કર્યો, અને મેં એમના જ ઘરે ચોરી કરી. એની આંખોમાંથી આંસુ આવી ગયા, અને એ દોડીને રાજાને પગોમાં પડી ગયો, રાજાના પગમાં ઘૂંટણીએ પડી ગયો, પગ પકડી લીધા. મારા પિતા, મારાથી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરો. હવે હું તમારી સાથે રહેવાને લાયક તો નથી જ, પણ તમે મને માફ કરી દો. તમે એવું ના કહેશો કે હવે પછી હું તારું મુખ નહીં જોઉં. મેં જે કંઈ ચોરી કરી છે બધું પાછું મૂકી દઈશ, મારે કશું જોઈતું નથી, પણ તમે મારાથી મુખ આવતું ફેરવી ના લેશો. મને માફ કરી દો. રાજા બહુ દયાળુ છે, કૃપા કરનાર છે, માફ કરનાર છે. એમણે તરત જ નીચા પડીને એ જુવાનને ખભાએથી ઉચકીને એને ફરી ઊભો કરી દીધો અને ગળે વળગાડી દીધો. તને બધું માફ કરી દીધું, હવે ફરીથી તું મારા દીકરાની જેમ મારી સાથે રહેશે. આવા છે આપણા પ્રભુ, એ રાજાના જેવા, બહુ જ પ્રેમાળ. ગમે તેવી ભૂલ કરી હોય ને, ગમે એવા પાપ કર્યા હોય ને, તોય માફ કરી દેવા માટે તૈયાર. એ યહૂદા ઇસ્કારિયોત પણ જો ઈસુની પાસે આવ્યો હોત, ઘૂંટણે પડ્યો હોત, તો એને માફ કરી દીધો હોત. બહુ જ પ્રેમાળ, દયાળુ અને માફ કરનાર પરમેશ્વર પિતા આપણને પ્રાપ્ત થયા છે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં, જેને આપણે જ વધસ્તંભે ચડાવી દીધા છે. આપણે બધાએ ઈસુને આપણા પાપોને લીધે ઈસુ વધસ્તંભે ચડાઈ ગયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વધસ્તંભે ચડાઈ ગયા, મારા અને તમારા પાપોના માટે થઈ. એમણે આપણને આ પૃથ્વી પરનું જીવન આપ્યું છે, એ આપણું નર્ચર કરે છે,
એ આપણું પોષણ કરે છે. અને હવે પરમેશ્વરના રાજ્યમાં આપણે સદાકાળ રહીએ એટલે આ મંડળીની છત્રછાયામાં, આ છાવણીમાં, આ લશ્કરમાં રહીને, આ ગામમાં રહીને પરમેશ્વર તમારું પોષણ કરે છે. આ આકાશમાંથી ઉતરી આવેલી રોટલી, આ મધ, આ આત્મિક ભોજન, આ સ્વર્ગનું ભોજન માનના, આનાથી પરમેશ્વર આપણું પોષણ કરે છે. અને આપણે એ પ્રભુને લૂંટીએ છીએ. આપણે એ પ્રભુની પાસે માફી માંગતા આપણને શરમ આવે છે. આપણે નાનું મોટું એ પ્રભુના માટે કામ કરીએ અને આપણને અંદર અભિમાન આવી જાય. આપણામાં સહેજે નમ્રતા જેવું ના હોય, સેવાની ભાવના ના હોય, રૂપિયાનું ગુમાન હોય, સુંદરતાનું અભિમાન હોય, બધા સાથેના સારા સંબંધોનું અભિમાન હોય. અરે આપણું કનેક્શન પરમેશ્વર પિતા સાથે હોવું જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે આપણું જોડાણ હોવું જોઈએ. એમની સાથેના ગાઢ સંબંધમાં આપણે હોવા જોઈએ. કેમ કે એ આપણને તૈયાર કરી રહ્યા છે કે સ્વર્ગમાં એમની સાથે આપણે સદાકાળ રહીએ. આવો થોડી પળો આપણે શાંત રહીએ. અને આ વાત સાંભળ્યા પછી જો હજુય પાપની માફી માંગવાનું મનમાં નથી આવતું, તો પછી ક્યાંક લોભ, ક્યાંક અસંતોષ, ક્યાંક સ્વાર્થ, ક્યાંક આ જગતના વાના, ક્યાંક એવી કોઈ બાબત છે જે પરમેશ્વર કરતાં વધુ તમને પ્રિય છે. તમારું કંઈક અધૂરું સ્વપ્ન છે જે તમને ઈસુ ખ્રિસ્તની પાસે આવતા રોકે છે. પણ બહુ મોડું થઈ જાય પહેલા ચેતી જાઓ. એ પ્રેમાળ, માફી આપનાર, દયાળુ પરમેશ્વરના ચરણોમાં આવી જઈએ. એમની પાસે માંગીએ, તમે અમને શીખવો નવી રીતે જીવન જીવતા. તમે અમને તમારા જેવા બનાવો. તમે અમને તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના જેવા બનાવો. થોડી પળો આપણે શાંત રહીએ, પ્રભુને વિનંતી કરીએ, અમારા મન હૃદયોને બદલી નાખો, મારા હૃદયને બદલી નાખો. કેમ કે બાઇબલમાં લખ્યું છે હૃદય સૌથી કપટી છે, એમાંથી કપટ જ નીપજે છે, એમાંથી ગુંડાઈ જ આવે છે. આજે આ હૃદયને ખાલી કરી નાખીએ અને હૃદય પ્રભુ ઈસુ ખ્રિસ્તથી ભરી દઈએ, પવિત્ર આત્માથી ભરી દઈએ કે શેતાન એમાં આવી ન જાય, જગતના વાના એમાં આવી ન જાય, દેહની વાસના એમાં આવી ન જાય, સ્વાર્થ વૃત્તિ એમાં આવી ન જાય, અસંતોષ એમાં આવી ન જાય, લોભ એમાં આવી ન જાય, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એમાં રાજ કરે. સર્વશક્તિમાન પ્રેમાળ પરમેશ્વર પિતા, તમારા ગજબના પ્રેમના માટે તમારો આભાર માનું છું. અને એવો પ્રેમ હું તમને કરી શક્યો નથી, માટે હું માફી માંગુ છું. મને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જેવો બનાવો. મને તમે તમારા પ્રેમથી ભરી દો, મને તમારા આત્માથી ભરી દો, મને તમારા વચનોથી ભરી દો, મને તમારી નમ્રતાથી ભરી દો, મને તમારા પ્રત્યેની ઉદારતા આપો, તમારી સેવાને માટે ઉદારતા આપો, મને ગરીબો માટેનું પણ મન આપો કે જે એકમાત્ર રસ્તો તમે મને બતાવ્યો છે, જગતના લોકોને બતાવ્યો છે કે આમ તમે કોઈ પણ રીતે અમારા નાના સ્વર્ગમાં લાવી શકતા નથી ને ત્યાં કશા ઉપયોગમાં નહીં આવે, પણ સ્વર્ગમાં નામું પહોંચાડવા માટે અમે ગરીબોને મદદ કરીએ અને એ તમને પહોંચે અને અમે સદાકાળ તમારી સાથે ત્યાં આનંદ કરીએ. આવી રીતે જીવન જીવવાના